મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે 157 તારીખ 25/5/2026 વચનામૃત ચાલે છે મધ્યનું 61 નિયમ નિશ્ચય અને પક્ષની વાતમાં આપણે જોઈએ તો પોતાના ઈષ્ટદેવને ભજતા હોય ભાઈ, જેમ માતા પિતા પતિ પત્નીનો પક્ષ રહેશે એ રીતે જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે, પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે, એવી રીતે ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. બરાબર. હવે હરિભક્તની સભામાં એ ત્રણ વાના જેમાં હોય નિયમ નિશ્ચય પક્ષ, તે પરિપૂર્ણ પાકો સત્સંગી કહેવાય. પરિપૂર્ણ હોય ત્યારે, અને હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય છે એ મોટેરો સત્સંગી છે. પણ મોટેરાની તો એમ પરીક્ષા છે જે ગ્રહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે. ઓહો, આ મોટેરાની પરીક્ષા બોલો. હવે મોટા માની લે, હવે પોતાને મોટા માની લેશે. હવે માની લેશે ને, બોલો. અમે મોટેરા છીએ. આમાં મારે બોલવું હોય ને તો ઘણું બોલાય એવું છે, પણ મહારાજ ના પાડે, બોલતો નથી બોલવું. હવે પંડે પે માની લે અમે મોટેરા છીએ, ત્યાં વાત છે, વાંધો નથી બીજો કઈ. હા, પોતે માની લે, પણ એમ મોટેરાની પરીક્ષા આમ થાય પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે. હો, બોલો. ઘણું બોલવાનું થાય છે, ઘણું બોલવાનું થાય મોટેરાનું. હો, પણ મહારાજ ના પાડે છે. ન બોલાય, ન બોલાય. પોતાનું જે, હા, તમે ક્યારેક પર્સનલ મને ફોન કરો અને એમાં કંઈક પ્રસંગ હોય તો હું તમને કહી દઉં કે આ મોટેરા આવા મોટેરા અને આવા હો, એ પાસે હું સમજુ તમે કોણ મને ફોન કરો છો ત્યારે બોલાય, નકર ન બોલાય. મહારાજે ના પાડી છે, ન બોલાય. અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો તે દે, અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે છે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભામાં આગળ બેસે અથવા પાસે બેસે, પણ તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. આજે આ વ્યાખ્યા થાય નહીં. આજે આગળ ખુરશી નાખી જ દેવી પડે ને, બેસાડવો જ પડે. બોલો. આવો આવો ભાઈ આવો, નામ લઈને કેવું પડે. બોલો. બરાબર. હરિભગતની વાત થઈ. અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પ્રદેશમાં જાય ને ત્યાં કનક એટલે ડોલર, ત્યાં કનક અને કામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહીં, અને પોતાના જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે, તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. બોલો. આમાંય બોલવાનું છે ઘણું. ન બોલાય, ન બોલાય એટલા માટે એક તો મારી સલામતી સેફટી દે, એક બીજું આ યુટ્યુબમાં જાય છે, આખી દુનિયા સાંભળે અને ખોટી કોકની ફજેતી આશે તેશે બધું, એટલે ન બોલાય. 5 જણાની સભા હોય ને તો 5 જણા, ફક્ત 5 જણાની, અને આ બધું બંધ હોય
તો હજી કહેવાય કે જો આ નામ લઈને કહેવાય. બોલો. કનક કામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહીં, અને પોતાના જે નિયમ હોય એ સર્વે દ્રઢ કરીને રાખે. તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. બોલો. વળી જે કોઈ સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય ને તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વ સભાને મોઢા આગળ બેસાડવો જોઈએ, અને એ વ્યવહાર છે તે જ્ઞાની હોય ત્યાગી હોય તેને પણ રાખવો જોઈએ, અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય. ત્યાં એવું છે, નામ લઈને તો એવું થાય, નો નામ લેવા એટલે. હા, જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા, તે રાજાનું સન્માન થયું નહીં. પછી તે રાજાને રીસ ચડી, તે મરેલ સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્યો. બોલો કેટલું કર્યું કહેવાય ગયો. પછી તે ઋષિના પુત્રે શાપ દીધો, તેણે કરીને તે રાજાનું 7 દિવસમાં મૃત્યુ થયું. બોલો, મૃત્યુ મૃત્યુ થઈ ગયું 7 દિવસમાં. હા, એટલે નામ ન લેવાય. મોટેરા હોય ને આપણે નામ લઈ તો થાય શું? હા. અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઊભા ન થયા, અને વચને કરીને પણ દક્ષનું સન્માન ન થયું. પછી દક્ષની રીસ ચડી, તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. છે ને ગજબની વાતો. પછી નંદીશ્વર અને ભૃગુ ઋષિ તેને સામસામા શાપ થયા. પછી તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મુવા. અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોયમું. ઓહો, દક્ષનું માથું કાપીને નાખી દીધું અગ્નિના કુંડમાં. અને દક્ષનું મુખ બકરાનું થયું. પ્રજાપતિ કહેવાય દક્ષ, બકરાનું મુખ થયું. માટે ગૃહસ્થ તથા ત્યાગી એ સૌને એ રીત રાખવી છે. સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં. બોલો. અને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય, અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય. માટે આ વાર્તા સત્સંગી ગ્રસ્ત સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કરીને રાખજો. બોલો. નકર ભૂંડું થાય, ભજન સ્મરણનું સુખ ન આવે. માટે શ્રીજી મહારાજ વિવેક બતાવે છે. એ વિવેક ગૃહસ્થ અને ત્યાગી બેયે રાખવો જોઈએ. બોલો. સંસાર વ્યવહારે મોટો હોય એનું રાખવું જ પડે. ન રાખે તો દક્ષ પ્રજાપતિને થયું એવું થાય. શ્રીજી મહારાજ મુક્તિ અને ભુક્તિ બેય બતાવે છે. મુક્તિ અને ભુક્તિ. આગળ વાત આવી ગઈ, કારણ કે વચનામૃત ઇતિ વચનામૃત મધ્યનું 61 વચનામૃત પૂરું થયું, અને હજી આપણી પાસે મિનિટ 3-4 છે. એટલે વાત તો કરવી પડશે, 3 મિનિટ જેવું છે. આગળ વાત આવી, મોટેરો હોય હે ભાઈ, પોતાનું સર્વસ્વ તે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કરી રાખ. સર્વસ્વ બધું જ. બોલો. અને માથું દેવા તૈયાર થાય. મારે એક હરિભગતની બહુ સારી ઓળખાણ, અને હરિભગત એક પ્રસંગ એવો હતો, એટલે એને એવું કીધું કે મેં માથું દેવા તૈયાર છે કે.
માથું દેવા તૈયાર થઈ ગયા. પછી બીજા એને કીધું કે માથું કાંઈ નહીં, માથાને 2 વાળ આપો તો ઘણા ગયા. એ પાણીમાં બેસી ગયા હતા. પાણીમાં બેહતે વાંધો નહીં, તણાઈ ગયા હતા. જ્યાં માથું દેવાની વાત હતી એ તણાઈ ગયા હતા. બોલો. હા. અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે છે તું પરમહંસ થા. બોલો. જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે તું પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે. હો બોલો. ઈષ્ટદેવ આજ્ઞા કરે હાલો ભાઈ સાધુ થઈ જાઓ તો તત્કાળ પરમહંસ થાય. તત્કાળ, વાર નહીં. હું રજા લાવું ને આમ કરું ત્યાંથી હું ગેંગે ફેફે ન કરે. હા, લાવો જ 2 ધોતિયા અને આપી દો દીક્ષા. તત્કાળ. બોલો. તત્કાળ શબ્દ વાપરો. હા, તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય. આવા લક્ષણ હોય તો એ મોટો કહેવાય. બરાબર. અને ત્યાગી. હા, જો આપણા દેશમાં તો કાંઈ વાંધો ન હોય બહુ, પણ વિદેશમાં અહીંયા કીધું દેશ અને પ્રદેશ. દેશ વિદેશ જાય. જ્યારે દેશ પ્રદેશમાં જાય ને ત્યાં કનક કામિનીનો યોગ થાય. આ બે છે ને ત્યાં છે વિદેશમાં, 2 છે. બોલો. લાંબી વાત તો ક્યાં કરીએ. હા, લાંબી વાત તો ન કરાય. પણ દેશમાં તો વાંધો નહીં, પણ પ્રદેશમાં જાય કે કનક એટલે ડોલર અને કામિની એટલે સ્ત્રી. હા, બોલો. આવું આમ જોયેલું છે ને એટલે તમને કહું છું. હા, લેવાય જાય ભલભલા. બસ. જય સ્વામિનારાયણ.